મેઘજીવો પણ એમ કે છે કે જે છે પિંડમાં તે બ્રહ્માંડમાં. વેદ કુરાણે વખાણ્યા આ સતની પાવડી ઝીલે નરસુરા, તો મનવાંછિત ફળ મેઘ જીવાએ માણ્યા. બોલો સદગુરુદેવની જય. આપ સર્વેને મારા પ્રેમ પ્રણામ, નમસ્કાર, જય ગુરુદેવ. આપણે બધાએ એક સાખી વારંવાર સાંભળેલી છે કે વેદ થકે વાણી થકે થકે શેષ ને મહેશ, ગીતા કો તો ગમ નહીં વહાં હૈ સદગુરુ કા ઉપદેશ. આનું અર્થઘટન આપણે એવું કરતા હોઈએ કે વેદો અને વાણીઓ, ભગવદ્ ગીતા, શાસ્ત્રો, પુરાણો, ઉપનિષદોની અંદર કાંઈ છે નહીં. ખરેખર આ વાત આપણી વાત આ ભૂલ ભરેલી છે. આ સાખી એવું કહેવા માંગે છે કે એમાં અનુભવ નથી, પણ એની અંદર તો ઘણું બધું છે. હવે આપણા ચાર વેદોએ 4 મહાવાક્યો આપ્યા છે. દરેકે દરેક વેદનું એક મહાવાક્ય છે. પેલો છે આપણો ઋગ્વેદ. આ ઋગ્વેદે એક મહાવાક્ય આપ્યું. જો પેલા આપણે ઈ વાત જાણવી જરૂરી છે કે ઉપનિષદો છે ને એ વેદોથી અલગ નથી, પણ ઉપનિષદો વેદોની અંદર જ સમાવિષ્ટ છે, વેદોની અંદર સમાયેલા છે. આપણા 108 કરતા પણ વધુ ઉપનિષદો છે, નાના મોટા. આ બધા ઉપનિષદો વેદોની અંદર સમાયેલા છે. પેલો વેદ આપણો છે ઋગ્વેદ. આ ઋગ્વેદે એક મહાવાક્ય આપ્યું કે પ્રજ્ઞાનમ બ્રહ્મ. ઋગ્વેદના ઐતરેય ઉપનિષદની અંદર આ પ્રજ્ઞાનમ બ્રહ્મ એ મહાવાક્ય આપવામાં આવેલું છે. આનો અર્થ શું થાય? તો કે જ્ઞાન એ જ બ્રહ્મ છે. તો આપણે આજે વાત કરવી છે આજે 4 મહાવાક્યોમાંના એક મહાવાક્યની. પણ આજે સૌથી પહેલા 4 મહાવાક્યો વિશે આપણે થોડીક જાણકારી લઈએ. બીજો આપણો વેદ છે યજુર્વેદ. આ યજુર્વેદે એક મહાવાક્ય આપ્યું, અહમ બ્રહ્માસ્મિ. અહમ બ્રહ્માસ્મિ એટલે કે હું બ્રહ્મ છું. આ કહી દેવાથી નથી હો ભાઈ, કે હું બ્રહ્મ છું એવું કહી દેવાથી નથી. ત્રીજો આપણો વેદ છે ને સામવેદ છે. સામવેદે એક મહાવાક્ય આપ્યું, તત્વમસી. તે તું છે, તે તું છો. ચોથો અથર્વવેદ. અથર્વવેદે એને મહાવાક્ય આપ્યું કે અયમ આત્મા બ્રહ્મ. આ આત્મા છે ને એ જ બ્રહ્મ છે. પેલા વેદે કીધું કે પ્રજ્ઞાનમ બ્રહ્મ, અથર્વવેદે એમ કીધું કે અયમ આત્મા બ્રહ્મ. છેલ્લે વાત ક્યાં આવી? આત્મા. હવે આ વેદોની અંદર આ મહાવાક્યો છે, એ વેદોની અંદર જે ઉપનિષદો સમાયેલા છે ને એની અંદર છે. પેલું છે એ ઐતરેય ઉપનિષદમાંથી લીધું છે. બીજું છે યજુર્વેદનું, એ યજુર્વેદનો બૃહદારણ્યક ઉપનિષદ છે, એની અંદરથી એ વાક્ય લેવામાં આવ્યું છે કે અહમ બ્રહ્માસ્મિ. ત્રીજો જે છે સામવેદ છે, સામવેદના છાંદોગ્ય ઉપનિષદમાંથી એ તત્વમસી મહાવાક્ય લેવામાં આવ્યું છે. અને ચોથો છે એ અથર્વવેદ છે. અથર્વવેદના માંડુક્ય ઉપનિષદમાંથી એ અયમ આત્મા બ્રહ્મ આ મહાવાક્ય લેવામાં આવ્યું છે. હવે આજે આપણે વાત કરવી છે છાંદોગ્ય ઉપનિષદની અને તત્વમસી મહાવાક્યની. આપણે સતી લોયણબા કહે છે કે જીરે લાખા જીરે રાણી તત્પદ ત્વમ પદ મેલી કરીને 80 પદમાં સુરતાને સમાવે. જીરે રાણી બ્રહ્મ સ્વરૂપમાં જેનું લક્ષ લાગ્યું એને કેવળ પદ દ્રષ્ટિમાં આવે. આ તત્પદ, ત્વમ પદ અને 80 પદ 3 પદ છે. તે તું છો, તે તું છો એટલે તત્વમસી. હવે આ જે તત્વમસી છે ને
એ વાત આપણા ઋષિમુનિઓ આપણને સરળ ભાષાની અંદર સમજાવે છે, ઉપનિષદોની અંદર, વેદોની અંદર. તમે બધાએ એક આરુણીનું નામ સાંભળેલું હોય છે. આપણે નાના હતા અને ભણતા ત્યારે એક પાઠ્યપુસ્તકની અંદર એક પાઠ આવતો હતો કે એક ધૌમ્ય ઋષિનો આશ્રમ હતો. ધૌમ્ય ઋષિના આશ્રમની અંદર એ ઘણા બધા વિદ્યાર્થીઓ એ ભણતા હતા અને એક દિવસ ઋષિએ વિદ્યાર્થીઓને સૂચના આપી કે ભાઈ આ ખેતરની અંદર જે પાણી જાય છે એ સરખું ક્યારામાં જાય એનું તમે ધ્યાન રાખજો, એ ક્યારામાંથી પાણી બહાર ન વયું જાય એની કાળજી લેજો. એટલે આરુણી નામનો એક શિષ્ય હતો ને, એ ગુરુની આજ્ઞાનું બરાબર એને પાલન કર્યું અને જોયું તો જે પાણીનો પ્રવાહ હતો, આપણી ભાષામાં જેને ધોરિયો કહેવામાં આવે, પાણીના પ્રવાહમાંથી પાણી બહાર જતું હતું. આ બહાર જતું પાણી એ એણે માટી લઈ અને માટી નાખી અને એને પાણીને રોકવાનો પ્રયત્ન કર્યો, છતાંય પણ પાણીનો પ્રવાહ વધારે હતો એટલે માટી ધોવાઈ ગઈ અને ફરીથી પાછું ત્યાંથી પાણી વહેવા લાગ્યું. આરુણીએ પછી છેલ્લે એવો વિચાર કર્યો કે હવે હું આડો પડી જાઉં. આરુણી આડો પડી અને પાણીને અટકાવી દીધું, રોકી દીધું. ને પછી સાંજના સમયે ઘણો બધો સમય વીતી જતા એ આરુણી આવ્યો નહીં, એટલે ઋષિ પોતાના બીજા શિષ્યોને લઈ અને આરુણીને શોધવા માટે, ગોતવા માટે નીકળે. ને ત્યારે આરુણીને અહીંયા ધોરિયાની અંદર, પાણીના પ્રવાહની અંદર પડેલો જોયો અને તરત જ એ ઋષિ એની ઉપર પ્રસન્ન થયા, ખુશ થયા કે બેટા તે ગુરુ આજ્ઞાનું સંપૂર્ણપણે પાલન કર્યું છે, તું બ્રહ્મને જાણવા માટેનો અધિકારી છે. એટલે એ ધૌમ્ય ઋષિએ એને બ્રહ્મ જ્ઞાન પ્રદાન કર્યું અને એને કહ્યું કે જા બેટા, આજથી તારું નવું નામ એ ઋષિ ઉદ્દાલક છે. આ ઋષિ ઉદ્દાલક એટલે આરુણી. એ અરુણ ઋષિ નો પુત્ર એટલે આરુણી, એ ઋષિ ઉદ્દાલક. હવે આ ઋષિ ઉદ્દાલકનો પુત્ર શ્વેતકેતુ, એને શ્વેતકેતુ નામનો એક પુત્ર, એનો દીકરો. હવે શ્વેતકેતુ અને ઋષિ ઉદ્દાલક, આ બે પિતા પુત્ર વચ્ચેનો જે સંવાદ છે ને, એને છાંદોગ્ય ઉપનિષદ કહેવામાં આવે છે. એને છાંદોગ્ય ઉપનિષદ કહેવામાં આવે. છાંદોગ્ય ઉપનિષદની અંદર શું છે તો કે આપણી જે વાત છે, આપણા જે દેશી સંતોએ જે વાત કરી ને, લોયણબા વાત કરી ગયા, કે સતી ગંગાબાઈએ જે વાત કરી, કે આપણા દાસી જીવન સાહેબ, કે સદગુરુ રવિદાસ, કે સદગુરુ કબીર સાહેબ, કે આપણા સદગુરુ ભાણ સાહેબ, રવિરામ, ખીમ, ત્રિકમ, મોરાર, આમણે જે કંઈ વાતો કરી ને, એ જ વાત આ વેદોની અંદર પણ છે, ઉપનિષદોની અંદર પણ છે. હવે આપણે વિચાર એ આવે કે વેદો અને ઉપનિષદોની વાત આ ઓછું ભણેલા અથવા તો ન ભણેલા એવા આપણા સંતો એમણે ક્યાંથી કરી હોય? એમણે હું આ સંસ્કૃતની અંદર લખાયેલા વેદો વાંચ્યા છે? આપણને આ પ્રશ્ન તો જરૂર થાય જ નહીં. કદાચ એ સંતોએ વેદો વાંચ્યા નહીં હોય ભાઈ, પણ એમણે જે વેદોની અંદર જે વાત કહેવામાં આવેલી છે ને, કહેલી છે ને, એનો અનુભવ જરૂર કર્યો છે. એટલે જ એ અનુભવ રૂપી વાણી, આ વેદોની ધારાઓ એમણે પોતાની ભાષાની અંદર રજૂ કરી, જેને વેદ ધારા કહેવાય છે. વેદ ધારા વહેતી હોય એ તો ભાષા તો ગમે તે હોય, કોઈ પણ ભાષા હોય, સંસ્કૃત હોય, ચાહે આંગ્લ ભાષા, અંગ્રેજી ભાષા હોય, કે પછી દેશ દુનિયાની કોઈ પણ ભાષા હોય, સંસ્કૃત, હિન્દી, ગુજરાતી, મલયાલમ, તમિલ, કન્નડ, આવી આપણા દેશની ભાષાઓ હોય ને વિદેશની ભાષાઓ પણ હોય. પણ જે પુરુષો, જે મહાપુરુષોએ આ પોતાના સ્વ સ્વરૂપને જેણે જાણ્યું છે, જેણે આ બ્રહ્મને જાણ્યો છે, એમણે આ વેદ ધારાઓ વહાવી છે. એટલે વેદોની એ વાત અને એ સંતોની વાત છે, એ બે એક થાય છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર એ આપણે આગળ વાત કરીએ તો આ ઉદ્દાલક ઋષિ એ શ્વેતકેતુને શું કહે છે
શ્વેતકેતુ કે બેટા 12 વર્ષની ઉંમરનો શ્વેતકેતુ છે. શ્વેતકેતુને કહે છે કે બેટા આપણા કુળની અંદર કોઈ બ્રાહ્મણ એવો નથી થયો. આપણે બ્રાહ્મણ કહેવાઈએ છીએ, પણ ખરા અર્થમાં બ્રાહ્મણ શબ્દનો જે શાબ્દિક અર્થ થાય એ વ્યાખ્યાની અંદર સંપૂર્ણપણે જો બ્રાહ્મણ કેવડાવવું હોય ને તો બ્રહ્મને જાણવો જરૂરી છે. અને એના માટે થઈ અને તું કોઈ પણ ગુરુની પાસે જઈ કોઈ પણ ગુરુનું શરણ ગ્રહી અને તું શાસ્ત્રોનો, પુરાણો, વેદો, વેદાંગોનો અભ્યાસ કરી અને બ્રહ્મ તત્વની જાણકારી પ્રાપ્ત કર. આવું કહેતા એ પિતાની આજ્ઞા લઈ અને આ શ્વેતકેતુ છે એ નીકળી પડે છે અને ગુરુના આશ્રમમાં જઈ અને 12 વર્ષ સુધી આ શ્વેતકેતુ વેદો, વેદાંગો, ઉપનિષદો, શાસ્ત્રો, પુરાણો, ગણિત, ખગોળ, જ્યોતિષ, નિરુક્ત, છંદ આ બધાય વેદ વેદાંગો અને શાસ્ત્રોનું એ અધ્યયન કરી અને 12 વર્ષ પૂર્ણ થતા એ 24 વર્ષનો નવયુવાન એ શ્વેતકેતુ ફરીથી પાછો પિતાના આશ્રમે, પિતૃગૃહે એ આવે છે. આવે ત્યારે એ ખૂબ પોતે જ્ઞાની છે. હવે પોતે જ્ઞાન પ્રાપ્ત કરી લીધું છે ને જ્ઞાની છે એવો એની અંદર એક અહંકાર ભરેલો છે. અનુભવી છે એ અનુભવી આ અહંકાર હોય ને એને ઓળખી જાય. ધૌમ્ય ઉદ્દાલક ઋષિ એ તરત જ શ્વેતકેતુને ઓળખી જાય છે કે મારો દીકરો આ વેદ વેદાંગોનું, શાસ્ત્રોનું એ જ્ઞાન લઈ માત્ર શબ્દોનું જ્ઞાન લઈને આવ્યો છે, એ અનુભવ જ્ઞાન લીધા વગરનો પાછો આવ્યો છે. એટલે આ ઋષિ એને એક પ્રશ્ન કરે છે કે ન શ્રુતમ શ્રુતમ ભવત્યામ, ન શ્રુતમ શ્રુતમ ભવત્યમ મતમ, મતમ વિજ્ઞાતમ વિજ્ઞાતુમ મિતિ. કે બેટા તે તારા ગુરુ પાસેથી એવું કોઈ રહસ્ય જાણ્યું છે કે જે રહસ્ય જાણી લીધા પછી ન સાંભળેલું સાંભળી શકાય, ન વિચારેલું વિચારી શકાય, ન જોયેલું જોઈ શકાય અને ન જાણેલું જાણી શકાય. શ્વેતકેતુ વિચારમાં પડી ગયો કે પિતાજી આવું શું? એટલે તરત જ એ આ બે પિતા પુત્રની વચ્ચે જે સંવાદ થાય, સંવાદ રચાય છે, એ સંવાદ એટલે આજનો આપણો આ છાંદોગ્ય ઉપનિષદ. હવે શ્વેતકેતુ પૂછે છે એટલે તરત જ એ ઉદ્દાલક ઋષિ સામે એક માટીનો ઘડો છે એ ઘડો બતાવે છે કે બેટા આ સામે ઘડો છે એ તું જોવે છે. સામાન્ય ઉદાહરણોથી સમજૂતી આપી છે, તમને, મને, આપણને બધાને સમજાઈ જાય એવા ઉદાહરણો છે કે બેટા આ ઘડો જુએ? તો કે હા. ઘડો શેનો બનેલો છે? તો કે પિતાજી માટીનો બનેલો છે. તો કે ઘડો બન્યો એ પેલા એ શું હતું? તો કે માટી હતું. હવે આ ઘડો ફૂટી જશે ત્યારે શું બનશે? ફરીથી માટી. એક જ માટીમાંથી ઘડો બને, કોળિયું બને, સકોરું બને, આવા ઘણા બધા અલગ અલગ પ્રકારના વાસણો એ બધા માટીમાંથી બને છે. પણ એની અંદર રહેલું મૂળ તત્વ એક જ માટી છે. મૂળ તત્વ એક જ માટી છે. એવી જ રીતે આ સૃષ્ટિની અંદર, આ પ્રકૃતિની અંદર જેટલા અલગ અલગ નામવાળા, રૂપવાળા અને ગુણવાળા જે વસ્તુ ને પદાર્થો આપણને દેખાય, જોઈએ છીએ, એ વસ્તુ પદાર્થો, એ બધા વસ્તુ પદાર્થો માત્ર ને માત્ર બાહ્ય, બહારનો જે દેખાવ છે, એ આકારનો દેખાવ છે. એની અંદર રૂપ, ગુણ અને નામ આ ત્રણેય વસ્તુ એની અંદર ભરેલું પડેલું છે. પણ મૂળ તત્વ તો એની અંદર કંઈક છુપાયેલું બીજું છે, અલગ છે. કે બેટા
એવી જ રીતે આ પ્રકૃતિના દરેક તત્વની અંદર, દરેક પદાર્થોની અંદર બ્રહ્મ છે ને એ વિલસી રહ્યો છે. એટલે આપણો આદિકવિ નરસિંહ મહેતા એવું કહે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. ઘાટ ઘડ્યા પછી નામ રૂપ જુજવા, પણ અંતે તો હેમનું હેમ હોય. આ ઘાટ ઘડાઈ ગયા પછી નામ ને રૂપ બધાય નોખા અલગ, પણ અંતે તો હેમ, સોનું, સુવર્ણ. ઘાટ ઘડાણો તો વીટી બની, ઘાટ ઘડાણો તો હાર બન્યો, ઘાટ ઘડાણો તો કાનનું કુંડળ બન્યું, ઘાટ ઘડાણો તો બીજી કોઈ વસ્તુ બની, ઘાટ ઘડાણો તો કડું બન્યું. એના નામ અલગ અલગ થયા, પણ અંતે એમાં કયું તત્વ છે? તો કે બધા એની અંદર સમાન એક જ તત્વ છે, સુવર્ણ, સોનું, હેમ. એવી જ રીતે આ જે કાંઈ ઘાટ દેખાઈ રહ્યા છે એ બધાની અંદર એક જ તત્વ છે, અને ઈ તત્વ તારી અંદર પણ છે. હે શ્વેતકેતુ, ઈ અંદર તારી, ઈ તત્વ તારી અંદર પણ છે. એટલે ઋષિ એને એવું કહે છે, એતદ આત્મ્યમ ઇદમ સર્વમ, એતદ આત્મ્યમ ઇદમ સર્વમ તત્સત્યમ, તત્સત્યમ સ આત્મા તત્વમસી. એતદ આત્મ્યમ ઇદમ, એતદ આત્મ્યમ ઇદમ સર્વમ તત્સત્વમ સહ આત્મા તત્વમસી. કે આ જેટલું બધું દેખાય છે એ બધું સર્વ આત્મ સ્વરૂપ છે, અને ઈ જ સત્ય છે. સત્ય એટલે જે ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેય કાળમાં જે છે, હતું અને રહેશે એને જ સત્ય કહેવાય, બાકી સત્ય કહેવાતું નથી. ઈ શું? તો કે સ આત્મા, તે આત્મા છે, અને તત્વમસી, તે તું છો. તું ઈ આત્મા છો, તું ઈ સત્ય છો. શ્વેતકેતુ પૂછે છે કે પિતાજી, આ હું ઈ છું તો મને એવું જણાતું કેમ નથી? આ હું બ્રહ્મ છું તો બ્રહ્મ જણાતો કેમ નથી? આપણને પ્રશ્ન થાય, આ બ્રહ્મ જણાતો કેમ નથી? એટલે ઋષિ એને ફરીથી એક ઉદાહરણ આપે છે, સામાન્ય દ્રષ્ટાંતથી સમજાય કે બેટા, સામે પેલું જો વડનું ઝાડ છે, વડલો છે, એ તું જોવે? તો કે હા. તો કે જા એનું એક ફળ તોડીને લઈ આવ. એટલે શ્વેતકેતુ વડનું ફળ, હવે વડલાનું ફળ કેવું હોય? જેને આપણે બધા વડના ટેટા કહીએ, અથવા તો આપણી દેશી કાઠિયાવાડી ભાષાની અંદર એને વડલાનો પેપડો કહીએ. આવું નાનકડું ફળ લાલ, એને લઈ અને શ્વેતકેતુ આવે. શ્વેતકેતુ એ નાનકડું વડલાનું ફળ લઈ અને આવે, અને ઋષિ ઉદ્દાલક એને કહે છે કે બેટા, ઈ ફળને હવે તોડી નાખ, એના બે ભાગ કરી દે. એટલે શ્વેતકેતુ આ જે વડનો જે પેપડો હતો, વડનું જે ફળ હતું, એને બે ભાગ કરીને જુએ કે બેટા એની અંદર જો શું દેખાય છે? તો કે પિતાજી, રાઈના દાણા કરતા પણ નાના એવા અસંખ્ય આની અંદર બીજ મને દેખાય છે. તો કે હા બેટા, હવે એમાંથી એક બીજ લઈ લે, એક બી બહાર કાઢી લે, એક બીજ બહાર કાઢી હાથની હથેળીમાં રાખી અને બેટા એને જોયું. બેટા હવે એને પણ તોડી નાખ. શ્વેતકેતુએ એ બીજને તોડી નાખ્યું, એના બે ભાગ થઈ ગયા, અને પૂછ્યું ઉદ્દાલક ઋષિએ કે બેટા હવે એની અંદર જો શું દેખાય છે? શ્વેતકેતુ કહે છે કે પિતાજી, હવે આની અંદર કાંઈ દેખાતું નથી, આની અંદર કાંઈ દેખાતું નથી. આ જે નથી દેખાતું એ એટલે શૂન્યાવકાશ, એ એટલે ત્યાં કંઈક ઉર્જા છે. એ એક નાનકડું જે બીજ છે, એ બીજની અંદર જે કંઈક એવી વસ્તુ છે, એવી ઉર્જા પડેલી છે જે નરી આંખે દેખાતી નથી. જેને આપણો નરસૈયો શું કે છે કે નેણે ન આવે નિગમ જગાવે, એને વાણી રહિત વિચારો. એ નેણે ન આવે નિગમ જગાવે, વાણી રહિત વિચારો. એ એવી જે વસ્તુ છે, એવી જે ઉર્જા છે, એની અંદર એ સૂક્ષ્મ બીજની અંદર, હે શ્વેતકેતુ, આ આવડું મોટું એ વડનું એક વૃક્ષ સમાયેલું છે.
એની અંદર એવડી તાકાત છે. એવી જ રીતે આ સૂર્ય, ચંદ્ર, તારા, પ્રકૃતિની અંદર જે કાંઈ તત્વો છે, એ જે સૂર્ય, ચંદ્ર, તારા જે પ્રકાશી રહ્યા છે, એ બધાની અંદર તેજ કયું છે? આત્મ તત્વનું જ તેજ છે. પિંડેશો બ્રહ્માંડે. આપણા એ દેશી કવિ મેઘજીવો પણ એમ કે છે કે જે છે પિંડમાં તે બ્રહ્માંડમાં. વેદ કુરાણે વખાણ્યા આ સતની પાવડી જીલે નરસુરા, તો મનવાંછિત ફળ મેઘ જીવાએ માણ્યા. આવી રીતે સંતોએ પણ આ વાતનો અનુભવ કર્યો છે. વેદ વેદાંગોની ધારાઓ વહાવી છે અને પોતાની ભાષાની અંદર એમણે આપણી પાસે રજૂ કરી છે. હવે આ જે એ બીજ છે ને, એ બીજની અંદર જે સૂક્ષ્મ તત્વ છે ને, એ સૂક્ષ્મ તત્વને, એ શૂન્યાવકાશને, એ જે સન્નાટો છે એને જાણવાનો છે. એને જાણવાને માટે શું કરવું? તો કે આપણે ભીતર કે દલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના ગોતી. એ સંતો, મોતી લેના ગોતી, દલ દરિયામાં ડૂબકી દેવી જ પડશે ભાઈ. ત્યારે ઋષિ આગળ એને કંઈક એવી વાત કરે છે કે બેટા, જેવી રીતે પાણીનું એક નાનું ટીપું છે ને, એ ટીપું ભયભીત છે. તમે ને હું, આપણે બધાય ભયભીત છીએ જ. કેમ કે સૂક્ષ્મ પાણીનું બૂંદ છીએ આપણે. આ બૂંદને એવો ભય છે કે ક્યાંક સૂર્યના પ્રકાશમાં સુકાઈ જઈશ, ક્યાંક પૃથ્વીની અંદર માટીમાં મળી જાય તો પણ સુકાઈ, રગદોળાઈ જઈશ, સુકાઈ જઈશ, એવો આ ટીપાને ભય છે. પણ એ જ ટીપાને જો સમુદ્રની અંદર નાખી દેવામાં આવે તો ટીપું સમુદ્રમય થઈ જાય. પછી ટીપું ટીપું રહેતું નથી, એ સમુદ્ર જ બની જાય છે. અને એનું અલગ અસ્તિત્વ પણ રહેતું નથી. ટીપાથી સમુદ્ર, સમુદ્રથી ટીપું નોખું નથી ને ટીપાથી સમુદ્ર નોખો નથી. એ એનામાં ઓતપ્રોત થઈ જાય. આ જે કક્ષા છે એ સંતોની કક્ષા છે. એટલે હે શ્વેતકેતુ, આ પાણીનું ટીપું જ્યારે એ સમુદ્રની અંદર મળી જાય ને, ત્યારે એને કોઈ જાતનો ભય રહેતો નથી. અને એ નિર્ભય પદને પામવાને માટે, એ નિર્ભય પદના એ દેશમાં, નિર્ભય દેશની અંદર જવાને માટે કંઈક એ સાધકે આગળ વધવા માટે એ સાધના કરવી જોઈએ. શ્વેતકેતુ અહીંયા બીજો પ્રશ્ન કરે છે કે પિતાજી, આ તમે એવી વાત કરો છો કે બ્રહ્મ ભર્યો છે, દરેક જગ્યાએ બ્રહ્મ, આ સૃષ્ટિના કણકણની અંદર બ્રહ્મ વિલસી રહ્યો છે, તો એ બ્રહ્મ જાણી કેમ શકાતો નથી? આપણે એને મહેસૂસ કેમ કરી શકતા નથી? એને અનુભવી કેમ શકતા નથી? એને અનુભવવાને માટે એ તારે, હું તને સમજાવું એવી રીતે તારે કરવાનું છે બેટા. એટલે ઋષિ, ઉદ્દાલક ઋષિએ એના બાજુમાં એક મીઠાની, નમકની એક નાનકડી કાકરી એ પડેલી, એ તરત જ કીધું કે બેટા પેલું સકોરું લઈ લે. એક સકોરું લઈ કે બેટા આની અંદર પાણી ભરી લે થોડું. સકોરામાં પાણી ભર્યું કે બેટા હાલે, આ શું છે? તો કે આ પિતાજી નમક છે, મીઠું છે, લૂણ છે. એટલે આ મીઠાની, નમકની, લૂણની એક કાકરી લઈ કે બેટા એને આ પાણીની અંદર ડુબાડી દે. પાણીની અંદર મૂકી દીધી કે બેટા હવે એને ઢાંકી દે, હવે હું તને થોડી વાર પછી સમજાવું. 2-3 કલાક વીતી ગઈ એટલે ફરીથી પાછા ઋષિ આવીને પોતાના આસન ઉપર બેઠા. શ્વેતકેતુને બોલાવ્યો અને એને કીધું કે બેટા પેલું સકોરું લઈ લે. સકોરું લઈ આવ્યો શ્વેતકેતુ કે બેટા એ પાણીને આ બાજુથી જરાક ચાખી જોતો. શ્વેતકેતુ પાણીને ચાખે છે એક બાજુથી. કેવું છે? તો કે પિતાજી આ પાણી ખારું છે, નમકીન છે. ઠીક, હવે આ બાજુની સાઈડમાંથી એને ચાખી જો. બીજી બાજુની સાઈડમાંથી એ સકોરાના બીજી બાજુથી એ ચાખે છે કે કેવું છે? તો કે ખારું છે, નમકીન છે. વચ્ચેથી ખારું છે, નમકીન છે. ઉપરથી ખારું, નીચેથી આ પાણીને જ્યાંથી જોઈએ ત્યાંથી ખારું છે કે નહીં? તો કે હા. નમકીન છે કે નહીં? તો કે હા.
શું કામ? કે હવે આમાંથી મીઠું આપણે પાછું લેવું હોય, કાઢવું હોય તો કાઢી શકાય એવું નથી, કેમ કે મીઠું એની અંદર ઓતપ્રોત થઈ ગયું છે. એવી જ રીતે આ મીઠાને આની અંદર છે એવું આપણે અનુભવી શકીએ છીએ, મીઠાને હવે જોઈ શકતા નથી. મીઠું પાણીની અંદર ઓગળી ગયું, એની અંદર દ્રવિત થઈ ગયું, એને આપણે જોઈ શકતા નથી. એવી જ રીતે આ સૃષ્ટિની અંદર પરમાત્મા ભેરો પીડ્યો છે, કણકણની અંદર છે, પણ આપણે એને જોઈ શકતા નથી. એને આ નમકના પાણીની જેમ માત્ર અનુભવી શકીએ છીએ પ્રયત્નથી, ભજનથી. એટલે પરમાત્માને એવો અનુભવવાનો છે. ઋષિઓએ ક્યારેય એવું નથી કીધું કે ભગવાન પરમાત્મા છે એ 2 હાથ ને 2 પગવાળો છે, તમારી મારી જેમ આપણી કલ્પનાનો જે ઈશ્વર છે એવો છે. ઋષિઓએ એવું નથી કીધું, નથી કીધું. વેદોએ નથી કીધું, શાસ્ત્રો, ઉપનિષદો, પુરાણોએ નથી કીધું. આપણે માની લીધું છે. વેદોનો જે ઈશ્વર છે એ જ ઈશ્વર સંતોનો પણ એ જ ઈશ્વર છે. ઉપનિષદોનો જે ઈશ્વર છે એ જ ઈશ્વર સંતોનો છે, એમાં ભેદ નથી. પણ વેદોની આ વાતો છે એ વાતો કયા સ્તર સુધી આપણને લાગુ પડે? તો કે મન અને બુદ્ધિના બૌદ્ધિક સ્તર સુધી આ વાતોને આપણે સ્વીકારી અને સમજી શકીએ. આટલી વાતથી આપણા મનનું સમાધાન થાય, મનનું સમાધાન થાય, પણ ઈશ્વરને અનુભવી શકાય નહીં. આટલી વાતથી આપણે આપણા મનને સમજાવી શકીએ, સમાધાન કરી શકીએ, પણ ઈશ્વરને અનુભવી શકતા નથી. એટલે પેલી સાખીમાં એવું કીધું છે કે વેદ થકે વાણી થકે. વેદ અને વાણીથી એ વાત પર છે. સંતોએ કીધું છે કે આ નામ, રૂપ અને ગુણ, ઋષિ ઉદ્દાલક નામ, રૂપ અને ગુણ આ આકાર છે. ઘડાની વાત કરીને એવું સમજાવે છે કે નામ, રૂપ અને ગુણ છે એ સૃષ્ટિની અંદર દરેક જગ્યાએ છે, પણ જે ચોથું પદ છે, જે અવિનાશી પદ છે, આ અવિનાશી પદને ઓળખવાને માટે એને અનુભવવું જરૂરી છે. ને એને અનુભવવા માટે એને બૌદ્ધિક સ્તર ઉપર આપણે વાતથી સમજી શકીએ, અવિનાશી પદને એ જાણી શકીએ, સમજી શકીએ, પણ એને અનુભવી શકીએ, વાતથી અનુભવી શકીએ નહીં. એક ઉદાહરણ તરીકે આપણે સમજીએ કે કદાચ આપણે કોઈ રસોઈ બનાવવી હોય અને એ રસોઈ આપણને, એક્ઝામ્પલ, આપણે પનીરનું શાક બનાવવું હોય, મને બનાવતા નથી આવડતું, એટલે હું યુટ્યુબની અંદર એક વિડીયો જોઉં છું, રેસીપીનો વિડીયો જોઈ અને યુટ્યુબમાંથી જોઈને નોંધ કરી અને એ પ્રમાણે શીખું છું, સમજું છું, જાણું છું. ખબર પડી ગઈ કે આ પહેલાં આવી રીતે પનીરને કટકા કરવાના, પછી આમ કરવાનું, તેમ કરવાનું, પછી આ મસાલો કરવાનો, આ મસાલો કરવાનો, ટમેટાની આવી રીતે આમ પ્યુરી બનાવવી, ડુંગળીને આવી રીતે બનાવવી, આમ સમારવી, આવી રીતે શાકભાજી એની અંદર નાખવા, આ કરવું, તે કરવું, આવું બધું સમજી લીધું. પણ સમજી લેવાથી જે આ પનીરના શાકનો જે સ્વાદ છે એ માણી શકાતો નથી. એના માટે મહેનત કરવી પડશે બનાવવાની. એવી જ રીતે આ મહેનત કરવી પડશે બનાવવાની, તો આપણે એ ખાઈ શકીએ. એવી જ રીતે આ જે બૌદ્ધિક અને મનો જગતના સ્તર સુધી આપણે આ વાતથી આપણે એને સમજી શકીએ, ખબર પડી જાય, પણ એને અનુભવી શકાય નહીં, ચાખી શકાય નહીં. એના માટે બનાવવું. શું, કેવી રીતે? તો સંતોએ એમ કીધું છે કે કર શ્વાસ કી સુમિરણી, જપી લે અજંપા કો જાપ, પરમ તત્વ કો ધ્યાન ધરતો તું સોહમ આપો આપ. આ સોહમ પદને પામવાને માટે, સોહમ પદમાં જવાને માટે એ સંતોએ કીધું છે કે આ નામ, રૂપ અને ગુણ ચોથું પદ છે અવિનાશ. એ અવિનાશી પદને પામવાને માટે એ કંઈક અહીંયા નીચું ઉતરવું પડશે, અહીંથી શરૂઆત કરવી પડશે. એટલે સંતોએ, ઉગારામ દાદાએ એવું કીધું કે અવલ કવલની સાધના, એનું સહેજે સ્મરણ કરજો. અનાદિ વચન છે સદગુરુદેવનું, એનું ધ્યાન તમારી નાભીમાં ધરજો. નાભી એટલે કે જ્યાં નિર્ભય સ્થાન છે, નિર્ભય સ્થાન. સંતોએ આવી રીતે આ વાતને સમજી વિચારી, સમજી બૂજી
અને એને અનુભવી છે. અનુભવીને પછી એમણે આ ગાણા ગાયા છે. એટલે તમને ને મને આપણને બધાને આ ગાણા વાલા લાગે છે. સાંભળવા ગમે છે, સાંભળવા ગમે છે. એટલે આવી સીધી ને સરળ ભાષાની અંદર આપણા સંતોએ પણ આપણને સમજાવી વાતો, અને વેદો ઉપનિષદોએ વેદાંગોની અંદર પણ આ વાત સમજાવી. ત્યારે એ આપણે પણ સદગુરુની જે નામ વચનની જે કાંઈ આપણી ઉપર કૃપા થઈ છે, એ કૃપાના સાચા અર્થમાં અધિકારી થઈ અને આપણે પણ કે ભજન કર ભજન કર ભજન કર, સંતોએ એ ઢોલ વગાડીને કીધું, તો આપણે પણ ભજન કરી અને આ જે પરમાત્મા સૃષ્ટિની અંદર વિલસી રહ્યો એને આ નમકના પાણીની જેમ આપણે પણ ચાખી શકીએ, અનુભવી શકીએ. એને અનુભવી શકાય, એને અનુભવી શકાય, એને જોઈ શકાય નહીં, એને જોઈ શકાય નહીં. અને એના માટે જરૂર શું છે? તો કે સાચી લગન અને પ્રેમ. એટલે આપણા સદગુરુ કબીર સાહેબ એવું કહે છે કે પ્રેમ ગલી અતિ સાંકરી, જબ મેં થા તબ હરી નાહી, અબ હરી હે મેં નાય, પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ના સમાય. શંકરાચાર્યના દ્વૈત અદ્વૈત સિદ્ધાંતની એ એક જ સાખીની અંદર કબીર સાહેબે વાત કરી દીધી કે પ્રેમ ગલી અતિ સાંકરી તામે દો ના સમાય. પ્રેમ ગલી અતિ સાંકડી છે કે એમાં બે સમાય નહીં. બે ન સમાય તો એક, એક નહીં અનેકની અંદર એક, એકમાં અનેક ને અનેકમાં એક, એ એટલે અદ્વૈત. બાકી જ્યાં બે છે ત્યાં દ્વૈત છે, અને અનેકમાં એક છે ને એકમાં અનેક છે, એ અદ્વૈત છે. આ કબીર એક નાનકડી સાખીની અંદર શંકરાચાર્યનો દ્વૈત અદ્વૈતનો સિદ્ધાંત આપણને સમજાવી જાય છે. એટલે આપણે પણ સદગુરુ શરણે એવી પ્રાર્થના કરીએ કે આવી રીતે આ સંતોએ જે ભજન કર્યું એ ભજન કરી અને આપણે પણ આ ભવસાગરને પાર ઉતરીએ. ખૂબ ખૂબ આભાર આપ સૌનો. ફરીથી આપ સૌને એટલું કહેવાનું કે હમણાં ઘણા સમયથી આપણી ચેનલ ઉપર એ વિડીયો મુકાયેલા નહોતા, કેમ કે સાંસારિક પ્રવૃત્તિની અંદર ઘણી વખત આપણે સમય મળે ન મળે, તો છેલ્લા 3 માસથી 3 મહિનાથી એ આપણે વિડીયો મૂકેલો નહોતો. ઘણા બધા સત્સંગી મિત્રોના મને ફોન અને મેસેજથી એ કહેતા કે હમણાં વિડીયો મૂકતા નથી. તો આપ સૌની આતુરતાનો આજે અંત આવે છે, અને ખૂબ ખૂબ આપ સૌ જે પ્રેમ આપો છો એમનો હું તમારો બધાનો આભારી છું. બોલો સદગુરુદેવની જય. જય ગુરુદેવ.